નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના સુપ્રસિદ્ધ પંચપિંડી દરગાહ ખાતે બુખારી કમિટી દ્વારા નિયાઝ તથા કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મુંબઈના મશહૂર કવ્વાલ ગુલામ મુનાફ સાબરી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ ગઝલ કવ્વાલી પ્રસ્તુત કરેલી, તેમજ આ પંથકની સુપ્રસિદ્ધ પંચપિંડની જે જગ્યા છે તેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા। અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળી નિયાઝ પ્રસાદનો કાર્યક્રમ રાખે છે। અવારનવાર અહીંયા નિયાઝનો કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમમાં બોટાદ અને આજુબાજુના શહેરના ગામડાના લોકો આવી નિયાઝ રૂપે પ્રસાદ લેશે અને આશીર્વાદ લઈને જાય છે। ખરેખર આ હિન્દુ મુસ્લિમ માટે બોટાદ પંચપિંડની જે જગ્યા છે તે સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો ભેગા મળી ઉર્સની ઉજવણી કરે છે, જે ખરેખર હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવે છે। પછી ઘણા લોકોને ન ગમતું હોય, પરંતુ અહીંયા હિન્દુ મુસ્લિમના ભેગા દર્શન થાય છે। જે કોમવાદી પરિબળો હોય તેઓને કદાચ ન ગમતું હોય એવું મારા મતે હું માનું છું, પરંતુ આવા કાર્યક્રમો થતા રહે તેમાં હિન્દુ મુસ્લિમની એકતા વધે એ બાબત બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ આ બાબતે બહુ ખુશ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। तकदीर सबर डाले दो मुझे नारे तकबीर क्या होगा जे कई पैसा आवशे एमां हरना पैसा બુખારી કમિટી નવયુગ કમિટી તરફથી સભ્ય બધાઈ રહ્યો છું। આ પંચપીર બાપુની દરગાહ ઉરસ આવે છે સોમવાર મંગળવારે, એટલે મીટિંગ ભેગી થઈ જાય। મીટિંગના બધા કમિટીના માણા છે। 27 તારીખે સાંજે 7 વાગે સંદલ શરીફ છે પંચપીર બાપુની દરગાહ ઉપર। 28 તારીખે આમ નિયાઝનો જલસો રાખવામાં આવ્યો છે। હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોનું એકતા કોમી થયેલ આ ધામધૂમથી ઉરસ મનાવવામાં આવે છે અને રાત્રે ઇંચેલા 9 વાગે કવાલીનો પ્રોગ્રામ છે। કવાલીના પ્રોગ્રામમાં અંદર બધા ભાઈઓ બહેનો હિન્દુ મુસ્લિમ એકતા કોમી થઈને ઉજવવામાં શાનો શોકતથી ઉજવવામાં આવે છે। બોટાદ શહેરની અંદર ભાવનગર સર્કલ નવનાળા પાછળ। તમારું નામ? ઇદ્રીસભાઈ કાદરભાઈ ખીબાણી।
કીનો પ્રોગ્રામ છે? કવાલીનો પ્રોગ્રામ છે, ઉરસ બનાવવામાં આવશે ધામધૂમથી પંચપીરે. કઈ તારીખે? તારીખ 27/1/2025 ને સાંજે મગરીબની નમાઝ બાદ ચંદન શરીફ થશે. ત્યારે મંગળવારે અસર બાદ નિયારનો પ્રોગ્રામ રાખેલ છે. રાતે ઈશા બાદ કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવશે ને ધામધૂમથી ઉરસ બનાવવામાં આવશે. ને આમ નિયાઝ હિન્દુ મુસ્લિમ સાથે આ નિયાઝનો પ્રસાદ દેવામાં આવશે.